શ્રી પદ્મનાભ વાડી સંકુલમાં ભક્તિમય માહોલમાં ત્રિવિધ કાર્યક્રમો યોજાયા. ઉદા ભક્તો દ્વારા રિનોવેટ કરેલા મંદિર પદ્મનાભ ટ્રસ્ટને અર્પણ કરાયું. સમેડા માતા મંદિર પરિસરના શેડ અને સીડીનું ખાતમુહૂર્ત કરાયું. ત્રિવિધ કાર્યક્રમમાં દાતા પરિવાર સાથે પદ્મનાભ ટ્રસ્ટ સમાજ આગેવાનો અને યુવાનો જોડાયા. શ્રી પદ્મનાભ ભગવાનની વાડી પરિસર ખાતે બુધવારના રોજ ત્રિવિધ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યા હતા. આ ત્રિવિધ કાર્યક્રમના પ્રથમ ચરણમાં શ્રી પદ્મનાભ ભગવાનની વાડી પરિસરમાં ઉદા ભક્તો દ્વારા રિનોવેશન કરી તૈયાર કરવામાં આવેલા તેઓના ગુરુ ભગવંત જીવણજી કબીરજી મંદિરને શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટને વિધિવત રીતે અર્પણ કરવામાં આવ્યું હતું. આ મંદિર શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટને વિધિવત રીતે અર્પણ કરતું બોર્ડ પરિસરમાં લગાવવામાં આવ્યું હતું. બીજા ચરણના કાર્યક્રમમાં શ્રી પદ્મનાભ ભગવાનની વાડીમાં નવનિર્મિત સ્વામી પરિવારના કુળદેવી શ્રી સમેડા માતાના મંદિર પરિસરની આગળ 28x28ની સાઈડની શેડ નિર્માણ થતી ખાતમુહૂર્ત વિધિ. શેડના દાતા સ્વ કનૈયાલાલ દયાનંદ સ્વામી અને સ્વ શારદાબેન કનૈયાલાલ સ્વામી ભુરિયાવાડા પરિવારના ચંદ્રેશભાઈ કનૈયાલાલ સ્વામી અને અસૌ ભાવનાબેન ચંદ્રેશભાઈ સ્વામીના વરદ હસ્તે ખાતમુહૂર્ત વિધિ કરવામાં આવી હતી. જ્યારે અંતિમ ચરણના કાર્યક્રમમાં સ્વામી પરિવારના કુળદેવી શ્રી સમેડા માતાના મંદિર શિખર પર ધ્વજાદંડની વિધિ માટે માતાજીના શિખર પર ચડવા માટે સ્ટીલની સીડીના દાતા અસૌ પ્રેમીલાબેન મહેશભાઈ પરસોત્તમદાસ સ્વામી ભુરિયાવાડા પરિવારની પુત્રવધૂના વરદ હસ્તે ખાતમુહૂર્ત વિધિ કરવામાં આવી હતી. શ્રી પદ્મનાભ વાડી પરિસર ખાતે આયોજિત આ ત્રિવિધ કાર્યક્રમની શાસ્ત્રોક્ત વિધિ જગન્નાથ મંદિરના પૂજારી કનુભાઈ શુક્લ સહિતના ભૂદેવોના મંત્રોચ્ચાર સાથે સંપન્ન કરવામાં આવી હતી. આ ત્રિવિધ પ્રસંગે શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના પ્રમુખ ટ્રસ્ટી પ્રમોદભાઈ, મંત્રી કલ્પેશભાઈ, દશરથભાઈ, યશપાલભાઈ સ્વામી, પ્રોફેસર ડોક્ટર લીલાબેન મહેન્દ્રભાઈ સ્વામી, શાંતિભાઈ, ખન્નાભાઈ, ચિંતનભાઈ, નરેન્દ્રભાઈ, જય બોલે, વિજયભાઈ, કનુભાઈ, દેવાભાઈ, કમલેશભાઈ કેનેડાવાડા, સમેડા માતાજી મંદિરના પૂજારી નીતિનભાઈ સહિત સમાજ આગેવાનો, સેવાભાવી કાર્યકરોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રાજુભાઈ ડી પટેલ, પાટણ.